આમ તો ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પણ હવે આ જ પાર્ટીની સભાઓ થઈ રહી છે, એમાં લોકો ઝઘડી રહ્યા છે। મારે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે દરેક લોકોએ જોયો છે અને આ વિડીયો રાજકોટનો છે। સભાપતિ એ બાદ બંને મહિલાઓ એવી રીતે બાજે છે કે જાણે કંઈક થયું હોય અને એ બાદ એ જ ઘટનાએ ઘણા બધા લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે। સમગ્ર મામલો શું છે, કેમ અત્યારે હાલ ભાજપની સરકાર ઉપર શિસ્તના સવાલો ઊભા થઈ રહ્યા છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ ગુજરાતમાં અત્યારે રાજકારણ જામ્યું છે, એવામાં ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવે છે કે જે અવારનવાર ચર્ચાનું કારણ બનતા હોય છે। આજના વાયરલ વિડીયો વિશેની વાત કરવામાં આવે તો જેમાં બે મહિલાઓ છે, એ બંને મહિલાઓ એકબીજાના વાળ પકડીને બાજી રહી છે। લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા છે, ટોળે ટોળા ઉમટી પડ્યા છે। ત્યારે સવાલ ભારતીય જનતા પાર્ટી ઉપર એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે ભાજપના નેતા એવું કહી રહ્યા છે કે અમારી પાર્ટી તો શિસ્તબદ્ધ પાર્ટી છે, તો પછી આ પાર્ટીમાં મહિલાઓ બાથી કેમ રહી છે। વાત કરવામાં આવે આ વિષયને લઈને તો આપણે જોયું હતું કે રાજકોટના નવાગામ આણંદપર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી સભા પૂર્ણ થયા બાદ અફરાતફરીનો માહોલ થયો હતો। કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સભાના અંતે બે મહિલાઓ વચ્ચે કોઈ અકાળ કારણોસર વિવાદ થયો હતો। આ વિવાદ એટલી હદે વણસ્યો કે બંને મહિલાઓ જાહેરમાં એકબીજા સાથે બાકડી પડી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે। રાજકોટના નવાપરા આણંદપર વિસ્તારમાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર અર્થે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં રાજ્યના કેબિનેટ મંત્રી પણ હાજર રહ્યા હતા। ત્યારે મંત્રીની સભા પૂર્ણ થયા બાદ તેઓના ગયા પછી તરત જ ત્યાં હાજર બે મહિલાઓ વચ્ચે શાબ્દિક ટિપ્પણી શરૂ થઈ હતી અને જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને મહિલાઓએ જાહેરમાં એકબીજાના વાળ ખેંચીને મારામારી શરૂ કરી દીધી હતી અને આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ। हमारा प्रयास में हमारा प्रयास में વાત કરવામાં આવે આ વિષયને લઈને વધુમાં તો આ સમગ્ર મારામારીની ઘટના હતી ત્યારે કોઈ હાજર વ્યક્તિએ પોતાના મોબાઈલમાં તેને કેદ કરી હતી। હાલમાં આ વાયરલ વિડીયો રાજકીય વર્તુળ અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। સભામાં શિસ્તના દાવાઓ વચ્ચે થયેલી આ મારામારી અનેક સવાલો ઊભા કરે છે। સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પ્રચારમાં અત્યારે ગરમાવો છે, ત્યારે રાજકોટમાં બનેલી આ ઘટનાએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે। જો કે આ મારામારી પાછળનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણી નથી શકાયું, પણ આમ અવારનવાર ભારતીય જનતા પાર્ટી શિસ્તના દાવા કરતું હોય છે, શિસ્તબદ્ધ પાર્ટી છે એવો તો એ લોકોનો એક નિયમ છે કે ભારતીય જનતા પાર્ટી એ તો શિસ્તબદ્ધ પાર્ટી છે, પણ હવે આ જ પાર્ટીની જે સભાઓ થતી હોય છે એની જ અંદર આજે મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં બંને મહિલાઓ એકબીજાના વાળ પકડીને ઝઘડી રહી છે। એના જ કારણે અત્યારે હાલ ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।